શું વર્ષ 2022ની ઐતિહાસિક તેજી કપાસના ખેડૂતો અને વેપારીઓ માટે પાછી ફરી રહી છે? જ્યારે રૂ ઘાસડીનો ભાવ 90,000ને પાર કરી ગયો હતો, પરંતુ છેલ્લા 3 વર્ષની કાળઝાળ મંદી પછી અચાનક એવું શું બન્યું કે દેશમાં રૂના ઘાસડીના ભાવ 68,000 વટાવીને છેલ્લા 2 વર્ષની સૌથી ઊંચી સપાટી પહોંચી ગયા છે? શું આ તેજી સાચી છે કે માત્ર એક ટેમ્પરરી તેજી? કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ પાસેનો સ્ટોક તરિયાઝાટક કેમ થઈ ગયો? અને આઝાદ ભારતના ઇતિહાસમાં ક્યારે ન થયું હોય એટલી વિદેશી રૂની આયાત આપણા દેશમાં કેમ કરવી પડી? નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ. જો તમે કપાસની ખેતી કરો છો, કપાસનો સંગ્રહ કરીને બેઠા છો કે પછી કપાસના વેપાર સાથે સીધા કે આડકતરી રીતે જોડાયેલા છો, તો આજનો વિડીયો તમારા માટે છે. કપાસ એ માત્ર એક સામાન્ય પાક નથી, પણ વૈશ્વિક અર્થતંત્રનું સફેદ સોનું છે. વર્ષ 2023, 24 અને 25 આ 3 વર્ષ દરમિયાન કપાસના બજારે ખેડૂતોની ધીરજની આખરી કસોટી લીધી. ભાવ 55,000 થી 60,000ની એક મર્યાદિત રેન્જમાં જકડાઈને રહ્યા, પરંતુ વર્ષ 2026 શરૂ થતાં જ બજારમાં જોરદાર પલટો આવ્યો છે. આજે આપણે માત્ર ઉપરછાલી વાતો નથી કરવાના, પરંતુ આંતરરાષ્ટ્રીય વાયદા બજાર, ક્રૂડ ઓઇલના ભાવ, સિન્થેટિક ફાઇબરની માંગ અને દેશમાં વાવેતરના વાસ્તવિક આંકડા અને કેન્દ્ર સરકારની નીતિઓ પર વિગતવાર ચર્ચા કરીશું, જેથી તમે યોગ્ય સમય યોગ્ય નિર્ણય તમે લઈ શકો. જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો નીચે આપેલા બટન ઉપર ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. સૌથી પહેલા વાત કરીએ છેલ્લા 4 વર્ષનો ટ્રેન્ડ. 90,000ની તેજીથી 68,000ના પુનરાગમન સુધી કપાસના ભાવની સાયકલ સમજવી ખૂબ રસપ્રદ છે. વર્ષ 2022માં જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાય ચેન તૂટી અને માંગમાં ધરખમ ઉછાળો આવ્યો, ત્યારે રૂનો ઘાસડીનો ભાવ 90,000ની ઐતિહાસિક ટોચે પહોંચી ગયો હતો. ત્યારબાદ 2023, 24 અને 25 સુધી વૈશ્વિક આર્થિક મંદી, ટેક્સટાઇલના મિલોની નબળી ખરીદી અને મોંઘા માલના દબાણ હેઠળ બજારના ભાવ 55,000 થી 60,000ની વચ્ચે સુસ્ત પડી ગયું હતું. ખેડૂતો ઉત્પાદન ખર્ચ વધતો રહ્યો અને ભાવ સ્થિર રહ્યા હતા. વર્ષ 2026માં બજાર ફરીથી બેઠું થયું છે. ખાસ કરીને 29 શંકર 6ની ક્વોલિટી રૂની ગાંસડી 68,000ની સપાટી વટાઈ ગઈ છે. યાર્ડ અને મંડીઓમાં કાચા માલ મળના ભાવ 1,550 થી 1,850 સુધી પહોંચ્યા છે, જે સરકાર દ્વારા જાહેર કરેલા 1,722ના ટેકાના ભાવ કરતાં પણ સારા ગણી શકાય છે. હવે વાત કરીએ સીસીઆઈનો સ્ટોક અને સરકાર નીતિઓની અસરની. તો ગત સિઝનમાં ખેડૂતો જ્યારે નિરાશ હતા, ત્યારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ મેદાનમાં આવીને ટેકાના ભાવ આશરે 150 લાખ ઘાસડી રૂની સમકક્ષ કપાસની રેકોર્ડ બ્રેક ખરીદી કરી હતી. શરૂઆતમાં આખા દેશના એનાલિસ્ટો એવું માનતા હતા કે સરકાર માથે આટલો મોટો જથ્થો પડી રહેશે અને બજાર પણ મંદીનું દબાણ રહેશે, પરંતુ સીસીઆઈ અત્યંત ચતુરાઈપૂર્વક તબક્કાવાર વેચાણ કર્યું. દર ઘાસડીએ ધીમે ધીમે ભાવ 10,000 જેટલો વધારીને માલ બજારમાં ઠાલવ્યો. પરિણામ એ આવ્યું કે આજે સીસીઆઈ પાસે ખરીદેલા માલમાંથી માત્ર 15% જેટલો સ્ટોક બાકી રહ્યો છે. એટલે કે સરકારી ગોડાઉનમાંથી માલ નીકળી ગયો છે, જે સીધી રીતે બજારમાં તેજીનો ટેકો આપી રહ્યો છે. હવે વાત ભારતમાં વાવેતર અને કુદરતની અનિશ્ચિતતા. વિશ્વમાં ચીન પછી કપાસના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે આવે છે. તેથી ભારતમાં શું થાય છે તેની અસર ન્યુયોર્કથી લઈને લંડન સુધીના વેપારીઓની નજર હોય છે. ચાલુ સિઝનમાં આશરે 107 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર નોંધાયું છે. જોકે વાવેતર ગત વર્ષ કરતાં પણ સામાન્ય ઓછું છે, પરંતુ અસલ ચિંતા વાવેતરના આંકડા નથી. અસલ ચિંતા ચોમાસાના અનિયમિત વરસાદ, વાતાવરણમાં બદલાવની છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ઉત્પાદન કેટલું આવશે તે અંગે હજુ કોઈ મોટો સસ્પેન્સ બનેલો છે. હવે વાત આઝાદ ભારતના સૌથી મોટો આયાત રેકોર્ડ. સિક્કાને બે બાજુએ આપણે સમજવી પડશે. આ સિઝનમાં ભારતે વિદેશમાંથી આશરે 62 લાખ ઘાસડી રૂની જંગી આયાત કરી છે. એટલે કે વિદેશમાંથી રૂ આપણે ભારતમાં મંગાવ્યું છે. આઝાદ ભારતના ઇતિહાસમાં ક્યારે પણ આટલા મોટા પાયે વિદેશી રૂની ભારતમાં આવ્યું નથી. આ રેકોર્ડ બ્રેક આયાતના કારણે કોટન એસોસિએશનના અંદાજ મુજબ સપ્ટેમ્બર 2026માં જ્યારે વર્તમાન સિઝન પૂરી થશે અને ઓક્ટોબર 2026ની નવી સિઝન શરૂ થશે, ત્યારે દેશમાં ઓવરસ્ટોક એટલે કે વધેલો જૂનો સ્ટોક 93 લાખ ઘાસડી જેટલો ઊંચી રહેવાની સંભાવના છે. આ જંગી આયાત અને ઊંચા સ્ટોક ભવિષ્યમાં તેજીને ગતિને રોકી શકે છે. હવે વાત રાજકીય સંઘર્ષ અને ક્રૂડ ઓઇલનું કપાસ સાથે જોડાણનો. તો અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ ક્રૂડ ઓઇલના ભાવ વધારે છે. આનું લોજિક શું છે? કપાસની અવેજીમાં વપરાતા કૃત્રિમ રેસા, પોલિએસ્ટર,
ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ્સમાંથી બને છે. ક્રૂડ ઓઇલ મોંઘું થવાથી સિન્થેટિક રેસા મોંઘા બને છે. પરિણામે કાપડ ઉદ્યોગમાં કુદરતી કપાસ એટલે કે નેચરલ કોટનની માંગમાં અચાનક વધારો આવ્યો છે. બીજું કે બ્રાઝિલ અને વૈશ્વિક હરીફાઈ. બ્રાઝિલ અને અમેરિકામાં નવો પાક કેવો આવે છે તેના પર નજર રાખવાની જરૂર છે. જો બ્રાઝિલનો સસ્તો માલ વૈશ્વિક માર્કેટમાં ઠલવાશે તો તેજીની ગતિ ધીમી પડી શકે છે. સમગ્ર પરિસ્થિતિનું તારણ કાઢીએ તો કપાસ બજાર હાલ બે વિરોધાભાસી પરિબળો વચ્ચે ઊભું છે. તેજી તરફ પરિબળો એટલે કે સીસીઆઈ પાસે સ્ટોક ખાલી હોવો, સ્થાનિક વાવેતરમાં ઘટાડો, વરસાદની અનિશ્ચિતતા, મોંઘું ક્રૂડ ઓઇલ અને ન્યુયોર્ક વાયદાની મજબૂતી. બીજું કે મંદી તરફ પરિબળો. 62 લાખ ઘાસડીની ઐતિહાસિક આયાત અને 93 લાખ ઘાસડી જેટલો ઊંચો ઓવરસ્ટોક છે. ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો માટે સલાહ છે કે બજારમાં જ્યારે પણ સારો ઉછાળો મળે ત્યારે તબક્કાવાર ભાગે માલનું વેચાણ કરવું સૌથી સુરક્ષિત વ્યૂહાત્મક છે. આંધળી તેજીની લાલચમાં બેસી રહેવા કરતાં નફો બુક કરાવવું હંમેશા હિતાવક રહેશે. ખેડૂત મિત્રો, માહિતી તમને સારી લાગી હોય તો દેવલક્ષ્મી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય.